કે એડવાન્સ જાવા એટલે કે જે પ્રીવિયસ સેમેસ્ટરની અંદર તમે જાવા સબ્જેક્ટ ભણી ગયા, બરાબર, એનું જ કંઈક આગળ એક્સટેન્શન જે છે એ તમારી સામે આવી રહ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ, બિફોર ગોઈંગ ટુ J2EE, થોડું જાવાના જે કન્સેપ્ટ છે એ આપણે 1-2 લેક્ચરની અંદર થોડા રિવાઇઝ કરશું, એટલે તમારું રિફ્રેશ થઈ જાય. કારણ કે એડવાન્સ જાવા ઇઝ નથિંગ, ઇટ ઇઝ, યુ કેન સે દેટ, એક્સટેન્ડેડ વર્ઝન ઓર એડવાન્સ વર્ઝન ઓફ ધ જાવા. તમે જે અત્યાર સુધી જાવા ભણી ગયા છો, દેટ ઇઝ નોન એઝ અ કોર જાવા. કોર મતલબ કે ધ બેઝિક્સ ઓફ ધ જાવા, કે જાવા પ્રોગ્રામ કઈ રીતે લખી શકાય, તમે એની ડેસ્કટોપ એપ્લિકેશન્સ કઈ રીતે બનાવી શકો એ. હવે જ્યારે તમે J2EE શીખશો તો J2EE ની અંદર જે છે એન્ટરપ્રાઇઝ એડિશન. એન્ટરપ્રાઇઝ એટલે યુ કેન સે બિઝનેસ, કે બિઝનેસ રિલેવન્ટ તમારે જ્યારે કંઈ ક્રિએટ કરવું છે તો એના માટે આપણે J2EE નો યુઝ કરીએ. તો હવે બિઝનેસ આવે એટલે આપણા માઇન્ડમાં પહેલી સ્ટ્રાઇક જે થાય, દેટ ઇઝ ડાયરેક્ટલી વેબસાઇટ. યસ, યુ ઓલ આર રાઈટ, કે વેબસાઇટ ક્રિએટ કરવા માટે, ડાયનેમિક વેબ પેજીસ ક્રિએટ કરવા માટે વી કેન યુઝ દેટ ઇઝ J2EE. તમે જે અત્યાર સુધી જાવા ભણ્યા છો 4th સેમની અંદર, ઓર યુ કેન સે ઇન ધ પ્રીવિયસ સેમેસ્ટર, એમાં તમે એપ્લેટ સુધી કર્યું છે. બટ નાઉ તમે ત્યાં કનેક્ટિવિટી પણ નથી ભણ્યા, કે જાવા પ્રોગ્રામ જે છે એનું તમારે ડેટાબેઝ સાથે કનેક્શન ક્રિએટ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો એ તમે ત્યાં ભણ્યા નથી. બટ in J2EE you are going to learn all these things, that how you can do the Java connectivity with any of the databases. After that, how you can create the different web pages using Java. મતલબ કે જાવાનો યુઝ કરી અને તમે જે ડાયનેમિક વેબ પેજીસ જે છે એ કઈ રીતે ક્રિએટ કરશો, આ બધી વસ્તુ J2EE માં શીખવાની છે. બટ J2EE is simply the extended version of the Java. So first of all, we will revise the main topics which are in the Java. 1-2 લેક્ચરની અંદર જે છે આપણે જાવા રિવાઇઝ કરશું, એટલે જે તમારા ઉપ્સ કન્સેપ્ટ છે એ ફરીથી થોડા રિવાઇઝ થઈ જાય, એન્ડ ધેન વી વિલ સ્વિચ ઓવર ટુ J2EE. હવે મોસ્ટ ઓફ ધ ટાઈમ સ્ટુડન્ટ્સ નું ફેવરેટ જાવા હોય છે, આવું હું માનું છું, બરાબર. બધાને ક્યાંક ક્યાંક વધારે આવે છે, ASP.NET વધારે ગમે છે, બટ ઇટ ઇઝ નોટ લાઈક દેટ. simply Java so a very interesting subject. હવે એટલે તમને જાવામાં એવું કીધું હોય કે આપણને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ આવડતું હોય તો આપણે ઇઝીલી જે છે એ જાવા શીખી શકીએ. હવે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ઓલરેડી તમે C++ થી સ્ટડી કરો છો, તો હવે તમને જનરલી ખબર જ છે કે ઓબ્જેક્ટ એટલે શું. બટ છતાં હું ફરીથી થોડું રિવાઇઝ કરું છું એટલે મને પણ આઈડિયા આવે કે હાઉ ઇટ વર્ક્સ. Now what is an object? તમને કોઈ એવું કે ઓબ્જેક્ટ, તો આપણા માઇન્ડમાં શું આવે, તો કે ટેકનિકલ ડેફિનેશન તમારે જ્યારે આપવી હોય ત્યારે તમે ડાયરેક્ટલી શું કહેશો કે ઇટ ઇઝ એન એન્ટિટી, બરાબર. કોઈક એવી એન્ટિટી કે જેને કોઈક સ્ટેટ છે, બિહેવિયર છે, એક્સેટ્રા એક્સેટ્રા. મતલબ કે જેને તમે એવું કહી શકો કે જે ઓબ્જેક્ટને પ્રોપર્ટીઝ અને મેથડ્સ હોય એને આપણે ઓબ્જેક્ટ કહી શકીએ, બરાબર છે. તો સિમ્પલી અહીંયા પણ મેં જાવાનું ઓબ્જેક્ટ શું છે એમાં કંઈક એવું જ ડિફાઇન કરેલું છે. બટ આ ટેકનિકલ ડેફિનેશનમાં જતા પહેલા મને થોડું ઇનટેકનિકલ વાત કરવી ગમશે એક્ઝામ્પલમાં. તો ઓબ્જેક્ટ એટલે શું? તો ઓબ્જેક્ટ વિચારો જોઈએ, તમે કોને ઓબ્જેક્ટ કહી શકો? વિચારો, બધા પોતપોતાના મનમાં વિચારો કે ઓબ્જેક્ટ એટલે શું. તમારા માઇન્ડમાં જેટલી પણ વસ્તુ ઓબ્જેક્ટ તરીકે આવતી હોય એ બધી જ વિચારો. હું બોલું છું ત્યાં સુધીમાં તો ઘણા બધા જે છે એક્ઝામ્પલ તમારા માઇન્ડમાં જનરેટ થઈ જશે, બરાબર છે. હવે તમે બધાએ જે છે એ મુન્નાભાઈ MBBS મૂવી જોયું હશે. એમાં સંજય દત્ત જ્યારે સ્ટડી કરવા જાય છે મેડિકલ કોલેજમાં, ત્યારે એકવાર એના ફ્રેન્ડને એવું કહે છે કે ઓબ્જેક્ટ લેકે આ, બરાબર. એટલે એ ઓલો પેલો જે છે એ બોરીમાં એક વ્યક્તિને લઈને આવે છે, કારણ કે એના સર એવું સમજાયું હોય છે કે a human being is also an object. તો યસ, that is right. અહીંયા હું પણ સેમ એક્ઝામ્પલ આપીશ. હું, તમે
all over the human beings, they are nothing, they are આપણે બધા ઓબ્જેક્ટ જ છીએ. શું કામ ઓબ્જેક્ટ છીએ? તો ઓબ્જેક્ટ કોને કહેવાય? તો કે જેની પાસે પોતાનું કંઈક સ્ટેટ છે, પોતાનું કંઈક બિહેવિયર છે, એ બધાને ઓબ્જેક્ટ. તો અહીંયા આપણે એવું કહી શકીએ, સ્ટેટ મતલબ કે યુ કેન સે ધ પ્રોપર્ટીઝ એન્ડ મેથડ્સ. મેથડ્સ એટલે શું? તો કે આપણે હવે આપણને એમ થાય કે આપણી પ્રોપર્ટીઝ શું? આપણી પ્રોપર્ટીઝ મીન્સ વી કેન સે નેમ ઇઝ અવર પ્રોપર્ટી. મતલબ કે જે આપણને ડિફાઇન કરતું હોય, જે આપણી કેરેક્ટરિસ્ટિક્સ છે, દે ઓલ આર ધ પ્રોપર્ટીઝ ઓફ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ. કોઈ પણ ઓબ્જેક્ટને ડિફાઇન કરવા માટે વી રિક્વાયર દેટ ઇઝ ધ પ્રોપર્ટીઝ. ઓલરેડી .NET માં તમે જોવો છો, તમારી બાજુમાં એક પ્રોપર્ટીઝ વિન્ડો ઓપન થઈ જાય છે, તો ત્યાં તમને નેમ, હાઇટ, વેટ એક્સેટ્રા એક્સેટ્રા આવું ઘણું બધું મળે છે. હાઇટ મળે છે, વિડ્થ મળે છે, ઓલ ધ થિંગ્સ આર ધેર. તો હવે આપણે જ્યારે આપણું એક્ઝામ્પલ લઈએ કે વેન વી થિંક દેટ વી આર એન ઓબ્જેક્ટ, તો આપણી પ્રોપર્ટીઝ શું કહી શકાય? તો કે આપણી હાઇટ જે છે એ આપણી પ્રોપર્ટી છે, આપણું નેમ જે છે એ આપણી પ્રોપર્ટી છે. પછી આપણું જે કોમ્પ્લેક્શન છે, કોમ્પ્લેક્શન એટલે કે કલર, વ્હાઇટ છે, વિડીઝ છે એક્સેટ્રા એક્સેટ્રા, તો એ જે છે એ પણ આપણી પ્રોપર્ટી છે. તો વી આર ઓલ્સો હેવિંગ ધ પ્રોપર્ટીઝ એન્ડ મેથડ્સ. મેથડ્સને સિમ્પલી તમારે ડિફાઇન કરવું હોય કે વોટ ઇઝ એન મેથડ, તો તમે એવું કહી શકો કે એક્શન ટેકન બાય એન ઓબ્જેક્ટ ઇઝ નોન એઝ અ મેથડ. ઓબ્જેક્ટ જે કરી શકે છે દેટ ઇઝ નોન એઝ અ મેથડ. તો મેથડ એટલે બિહેવિયર થયું. તો આપણી મેથડ શું થાય? એઝ અ હ્યુમન બિંગ, વોટ આર અવર મેથડ્સ? તો આપણી પાસે એક મેથડ નથી, આપણી પાસે તો ઘણી બધી છે, મેથડ્સ છે. વી કેન ટોક, વી કેન વોક, વી કેન ઈટ, વી કેન રાઇટ, વી કેન રીડ એક્સેટ્રા એક્સેટ્રા. જે કાંઈ આપણે કરીએ છીએ એ બધી આપણી મેથડ્સ કહેવાય. અને બધા જ હ્યુમન બિંગને આપણે શું કામ ઓબ્જેક્ટ કહેતા? તો કે બધા જ હ્યુમન બિંગ જે છે એને આ પ્રકારની પ્રોપર્ટીઝ છે, બધાને નામ છે, બધાનું વેઇટ છે, બધાનું કોમ્પ્લેક્શન છે, બરાબર છે, બધાને ક્યાંક ક્યાંક સરનેમ આપેલી છે, એ કયા ફેમિલીને બિલોંગ કરે છે એ. તો ઓલ ધીઝ આર ધ થિંગ્સ વિચ ઇઝ નોન એઝ ધ પ્રોપર્ટીઝ. તો બધા જ હ્યુમન બિંગ્સને આ વસ્તુ છે, અને બધા જ હ્યુમન બિંગ્સને મેથડ છે. મેથડ એટલે શું? તો કે એવરી વન કેન વોક, ટોક, એક્સેપ્શનલ કેસીસ જે છે એને આપણે અહીંયા નથી લેતા, બટ આપણે એવું કહી શકીએ કે તમને કોઈ એમ કે હ્યુમન બિંગ, પછી એ ચાહે ઇન્ડિયન હોય, અમેરિકન હોય, જાપનીઝ હોય, હુએવર ઇટ ઇઝ, બધા પાસે આ વસ્તુ છે જ. તો આપણે એવું કહી શકીએ કે આ બધા જ જે છે એટલા માટે આપણે આપણને ઓબ્જેક્ટ કહી શકીએ. હવે ઓબ્જેક્ટની તો વાત થાય, તો ઓબ્જેક્ટમાં કંઈક એવું કીધેલું છે કે ઇટ ઇઝ એ ઇન્સ્ટન્સ ઓફ ધ ક્લાસ. ઇન્સ્ટન્સ ઓફ ધ ક્લાસ એટલે શું? તો કે ઓબ્જેક્ટ તો ખરું, તો ઓબ્જેક્ટ કોને કહેવાય? તો કે ઓબ્જેક્ટને ટેકનિકલી આપણે એવું કહીએ છીએ કે ઇટ ઇઝ ધ ઇન્સ્ટન્સ ઓફ ધ ક્લાસ. ઇન્સ્ટન્સ એટલે કે કોપી ઓફ ધ ક્લાસ. તો આપણે બધા જે છે એ ઓબ્જેક્ટ તો છીએ જ, બટ કોના ઓબ્જેક્ટ છીએ? તો કે હ્યુમન બિંગ ક્લાસના આપણે બધા ઓબ્જેક્ટ છીએ. હ્યુમન બિંગ ક્લાસ, ક્લાસ ઇઝ નથિંગ, યુ કેન સે ધેટ ક્લાસ ઇઝ અ વન કન્સેપ્ટ. ક્લાસ એક પ્રકારનો કન્સેપ્ટ છે. કેવો કન્સેપ્ટ? તો કે ઓલરેડી તમે બધા જાવા પ્રોગ્રામ્સ કરી ગયા છો એટલે તમને આઈડિયા છે જ. હું બોલું છું એટલે માઇન્ડમાં થોડું વિઝ્યુઅલાઇઝ કરજો જાવા પ્રોગ્રામને. બહુ ઇઝી વેમાં કહું છું કે યુ આર ડિફાઇનિંગ ધેટ ક્લાસ and the name of the class. Say for example, class A. After that, તમે શું લખો છો? તો કે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરી અને તમે બે વેરિયેબલ ડિક્લેર કર્યા કે ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 10, ઇન્ટીજર y ઇઝ ઇક્વલ ટુ 20. બરાબર. હવે આવું તમે આપી દીધું, તો એ ક્લાસ પાસે પ્રોપર્ટીઝ કઈ હતી? તો કે x અને y. હવે જ્યારે તમારે આ પ્રોપર્ટીઝ મતલબ કે આ વેરિયેબલ સાથે કામ કરવું છે, તો ડાયરેક્ટ આપણે ક્લાસ નેમથી કામ નથી કરી શકતા. આપણે શું કરવું પડે? પર્ટિક્યુલરલી એ ક્લાસનો આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ. તો ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે આપણે જાવામાં શેનો યુઝ કરીએ છીએ? તો કે ન્યૂ કીવર્ડનો યુઝ કરો છો તમે બધા. સિમ્પલ પ્રોગ્રામ લખું કે લખીએ છીએ ક્લાસ એ. આપણે એક એ નામનો ક્લાસ ક્રિએટ કર્યો અને એની અંદર જે છે આઈ રાઇટ લાઈક ધીસ છે કે ઇન્ટીજર એક્સ. અત્યારે હું એમાં કંઈ ડિફાઇન કરતી નથી, ડાયરેક્ટલી ખાલી
ડિક્લેર જ કરું છું વેરિયેબલ, અને ઇન્ટીજર વાય. હવે જ્યારે મારે એક્સ અને વાય વેરિયેબલનો યુઝ કરવો હોય તો મારે શું કરવું પડે? તો કે આઈ હેવ ટુ ક્રિએટ ધ પર્ટિક્યુલરલી ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે આપણે આવી રીતે કંઈક લખીએ છીએ કે ન્યૂ, અને આપણે એનું એક ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર પ્રોવાઈડ કરીએ. હવે જ્યારે મારે કંઈ પણ કરવું છે તો હું અહીંયા એવું લખી શકીશ કે એ ડોટ, અહીંયા તમે લખ્યું નથી મેં, અહીંયા આપી દેજો કે પબ્લિક સ્ટેટિક void main. તો હવે હું આપી a dot x is equal to set, કોઈ પણ વેલ્યુ આપો. સેમ વે a dot y is equal to say 20. હવે આનો મિનિંગ શું થાય છે? તો કે હમણાં એવું કીધું કે ઓબ્જેક્ટની ડેફિનેશનમાં તો કે વોટ ઇઝ ઓબ્જેક્ટ, એવું કે ઓબ્જેક્ટ ઇઝ એ ઇન્સ્ટન્સ ઓફ એ ક્લાસ. ઓબ્જેક્ટ ઇઝ એ ઇન્સ્ટન્સ ઓફ એ ક્લાસ. હવે ઇન્સ્ટન્સ ઓફ એ ક્લાસ એટલે શું? તો કે આપણે ક્લાસની કરી. હવે એ રીતે શું હોય તો તમે શું જોઈ શકો અથવા તમે શું લઈ શકો? તો કે વિલ ટેક વન એક્ઝામ્પલ. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે પર્ટિક્યુલરલી ઓબ્જેક્ટ એટલે શું? તો કે બધું જોતા જોઉં છો અલગ અલગ ઘરના આંગણે સરસ મજાની રંગોળી, પણ મને તો હું શું કરું? તો કે એટલે જે છે એ ઓબ્જેક્ટ એમાં એવો ક્રિએટ થઈ થાય છે. તો હવે તમારા ગઈ હોય કે ડિઝાઇન સારી છે તો એ લઈ જશે મારી પાસેથી એ રંગોળીનું આખું જે કઈ પણ તમે એને કહી શકો કે ડાઈ જેવું જે છે એ લઈ જશે. પછી એ પોતાના ઘરે લઈ જશે તો એ શું કરશે? પોતાના મનગમતા કલર પૂરશે. મેં પૂરેલા છે એ જ નહીં પૂરે તો એના ઘરે પણ શું થઈ જશે? જેવી મારા ઘરે રંગોળી બનેલી છે એવી એમના ઘરે પણ રંગોળી બની જશે. તો જે આપણે ઓલું લઈ આવ્યા હતા, શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો જે છાપડી લઈ આવ્યા હતા એ ક્લાસ થઈ ગયો. હવે જેટલા લોકો પોતાની ઘરે લઈ જાય અને એમાં પોતાના મનગમતા કલર પૂરી અને એનો યુઝ કરે તો એ બધાની ઘરે જે રંગોળી બની that can be known as a object, right? તો સેમ અહીંયા પણ એવું છે કે અહીંયા મેં ક્લાસનો એ નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો અને એની વેલ્યુ આપી દીધી કે ભાઈ જે એ નામનો ઓબ્જેક્ટ બનાવ્યો, સ્મોલ એ નો ઓબ્જેક્ટ બનાવ્યો, એની એક્સ અને વાય ની વેલ્યુ મેં કઈક અહીંયા અલગ અલગ આપેલી છે કે એમાં જે છે એ 0 અને સે વાય ની અંદર મેં આપી 20. હવે ન્યુ લખીએ એટલે આનો શું થયો? તો કે કોઈક મેમરી એને અલોકેટ થઈ. ન્યુ વર્ડ જે ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે ત્યારે એનો મિનિંગ એવો થાય છે કે જે તમે ઓબ્જેક્ટ બનાવો તો ઓબ્જેક્ટ એમનેમ તો સર્વાઈવ નહીં થાય. ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ મતલબ કે ઇટ રિક્વાયર્સ ધ મેમરી. તો એને મેમરી અલોકેશન કઈ રીતે થશે? તો કે whenever we are writing a new keyword, it means that કે we are allocating the memory to that particular object. આપણે એ ઓબ્જેક્ટને મેમરી અલોકેટ કરી દીધી. એટલે હવે મેમરીની અંદર આવતું આગળ હું આવું પણ કરી શકું કે મારી પાસે એ ક્લાસ જે છે તો એનો હું એક બીજો ઓબ્જેક્ટ પણ બનાવું. તો બીજા ઓબ્જેક્ટનું નામ આપી દઉં છું હું બી. તો ઇઝ ઇક્વલ ટુ ન્યુ અને એ. તો હવે હું આવું કરી શકું કે બી ડોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ સે 50 અને બી ડોટ વાય ઇઝ ઇક્વલ ટુ સે 70. તો આ પણ ઓકે જ છે, બરાબર? તો હવે આનો મિનિંગ શું થયો કે બી નામનો ઓબ્જેક્ટ બન્યો છે તો એનો જ, પણ એ ઓબ્જેક્ટનું નામ મેં આપી દીધું બી. એ અને બી બંને અલગ અલગ ઓબ્જેક્ટ જે છે એ બંને માટે અલગ અલગ મેમરી લોકેશન ક્રિએટ થઈ ગયા.
બંને માટે અલગ મેમરી લોકેશન છે. એનો મતલબ છે કે બંને પાસે જે વેરિયેબલ છે એની વેલ્યુ આપણે અલગ આપી શકીએ, કારણ કે અલગ જગ્યા ઉપર સ્ટોર થયેલું છે. રાઈટ? સિમ્પલ મેં તમને અહીંયા એ બતાવ્યું કે કોઈ પણ ક્લાસ જે છે એનો ઇન્સ્ટન્સ એટલે કે આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ. ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ થાય છે એટલે અલગ અલગ મેમરીની અંદર સ્ટોર થાય છે, તો એ બધા જ વેરિયેબલ્સ આપણે આને વેરિયેબલ કહીએ છીએ. બટ વેન વી ટોક અબાઉટ ધ ડેફિનેશનની અંદર ઇટ ઇઝ નોન એઝ એ ઇન્સ્ટન્સ કહીએ છીએ. ફરીથી ઓબ્જેક્ટની ડેફિનેશન એકવાર જોઈ જઈએ તો ટેકનિકલી આપણે એવું કહી શકીએ કે ઓબ્જેક્ટ ઇઝ ધ રિયલ ટાઈમ એન્ટિટી which has some state and behavior. In Java, object is an instance of the class having the instance variables like the state of the object and the method as the behavior of the object. સ્ટેટ એટલે કે જે ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે શું? તો કે હમણાં મેં જે પ્રોગ્રામ લખ્યો તો એમાં લખ્યું કે a ડોટ એક્સ અને b ડોટ એક્સ. તો a ડોટ એક્સ જે છે એ શું છે? તો કે એ નામનો જે આપણે ઓબ્જેક્ટ એટલે કે ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યું એનું વેરિયેબલ. આ જે વેરિયેબલ છે એને તમે સિમ્પલ વેરિયેબલ પણ કહી શકો, અધરવાઇઝ તમે એને ઇન્સ્ટન્સ વેરિયેબલ પણ કહી શકો. બરાબર? અને તો સિમ્પલ તમે એવું યાદ રાખી શકો કે ઓબ્જેક્ટ એને કહેવાય કે ઓબ્જેક્ટ ને પ્રોપર્ટીઝ અને મેથડ્સ હોય. પ્રોપર્ટીઝ એટલે કે અહીંયા વેરિયેબલ્સ, બરાબર, વેરિયેબલ્સ અને મેથડ્સ હોય જેને એ બધાને તમે ઓબ્જેક્ટ કહી શકો. અને સિમ્પલ કહી શકો તો એવું આપી શકો, એન ઓબ્જેક્ટ ઇઝ એન ઇન્સ્ટન્સ ઓફ એ ક્લાસ. ઓબ્જેક્ટ ઇઝ એન ઇન્સ્ટન્સ ઓફ એ ક્લાસ. અને ઓબ્જેક્ટ જે છે આપણે ન્યૂ કીવર્ડ થી ક્રિએટ કરી શકીએ છીએ. Now what is a class? તો કે class is a template or a blueprint from which objects are created. તો હવે તમને એકદમ જ મગજમાં પેલું એક્ઝામ્પલ આવશે કે ક્લાસ શું છે? તો કે એક પ્રકારનું ટેમ્પલેટ છે અથવા તો બ્લુપ્રિન્ટ છે. તમે ઓલરેડી ઘણી બધી જગ્યા ઉપર ટેમ્પલેટનો યુઝ કરો જ છો. તો ટેમ્પલેટ એટલે શું? તો કે રેડીમેડ ડિઝાઇન છે. એમાં આપણે જે જોઈએ છીએ એ પર્ટિક્યુલરલી ઇન્ફોર્મેશન આપણે આપણી રીતે મૂકી દઈએ તો ડાયરેક્ટલી આપણું કામ જે છે એ થઈ જાય. અને મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું તો કે દિવાળીમાં આપણે જે રંગોળી બનાવીએ છીએ એની જે તમને રેડીમેડ છાપણી મળે છે, બરાબર, તો એ શું છે? એક પ્રકારનું બ્લુ પ્રિન્ટ જ છે. તમે મૂકી અને એની અંદર તમને જે ગમે છે એ કલર પૂરી લ્યો. તો ત્યાં આપણે કલરની વાત કરીએ છીએ, અહીંયા શું છે? આપણને જે ગમે એ લોજિક, આપણને જે ગમે એ ડેટા આપણે આપણા પ્રોગ્રામમાં મૂકી દઈએ તો ધેટ બીકમ્સ યોર ક્લાસ. અને એની જ તમે કોપી ક્રિએટ કરી અને શું ક્રિએટ કરી શકો છો? ધેટ ઇઝ object. So what is an object? It is the instance of a class. Now object ની બીજી સિંગલ લાઈનમાં ઘણી બધી ડેફિનેશન્સ છે. તો એવું કહી શકો કે an object is a real world entity, an object is a runtime entity, અને object is an entity which has state and behavior, or you can also say that the object is an entity which has properties and the methods. And the last one, the object is an instance of a class. હવે આવું બધું જે છે એ આઈ થિંક કે તમારે એક્ઝામ પેટર્ન જે છે એમાં 1 માર્ક્સ પૂછાય છે. તો 1 માર્ક્સમાં આવું પૂછી શકાય કે વોટ ઇઝ એન ઓબ્જેક્ટ? તો તમે કહી શકો કે ઓબ્જેક્ટ ઇઝ એન ઇન્સ્ટન્સ ઓફ એ ક્લાસ, અથવા તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ કે MCQ ની અંદર પણ ક્યાંય આવી શકે. તો યુ કેન સિમ્પલી સે ધેટ કે ઓબ્જેક્ટ ઇઝ એન ઇન્સ્ટન્સ ઓફ એ ક્લાસ. નાઉ there are some real world examples. તો કે મેં તમને એક મારું ને તમારું એક્ઝામ્પલ તો આપ્યું હ્યુમન બીંગનું, બટ એ સાથે સાથે અહીંયા બીજા ઘણા બધા જે છે, યુ કેન સે ધેટ ચેર, બાઇક, માર્કર, પેન, ટેબલ, કાર, એક્સેટ્રા ફિઝિકલ હોય કે લોજિકલ હોય, આ બધા જ જે છે એ શું છે? તો કે ઓલ ધીઝ આર ધ ઓબ્જેક્ટ. અહીંયા એક એક્ઝામ્પલ મેં ડોગનું પણ લીધેલું છે. તો ડોગને પણ શું હોય? તો કે નેમ હોય, કલર હોય, બ્રીડ હોય, બરાબર. આ બધા એની પ્રોપર્ટીઝ એટલે કે સ્ટેટ થયા. તો અને એનું બિહેવિયર એટલે કે એની મેથડ શું હોય? તો કે બાર્કિંગ હોય, ફેચિંગ હોય, વેગિંગ ટેલ એટલે કે કન્ટિન્યુઅસલી પૂંછડી હલાવતું હોય. તો આ બધું શું છે? એનું બિહેવિયર છે. તો જે ડોગ જે છે એ પણ એક પ્રકારનું શું છે? તો કે ઓબ્જેક્ટ. Here you can see
some objects in a picture form. Pencil, apple, book, whatever you think, in this whole world, everything is an object. દરેક વસ્તુ જે છે એ ઓબ્જેક્ટ જ છે. નાઉ નેક્સ્ટ ઇઝ એ ક્લાસ. તો કે આપણે કે ક્લાસ, તો કે ક્લાસમાંથી આપણે એક કરતા વધારે ઓબ્જેક્ટ્સ ક્રિએટ કરીએ છીએ. તો સિમ્પલ આપણે ખાલી વિચારીએ તો પણ આપણને તરત આઈડિયા આવે કે ક્લાસ ઇઝ નથિંગ, ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ objects. So yes, it is true. Same way, you have common properties. ગ્રુપ ઓફ ઓબ્જેક્ટ સાચું, બટ આપણે યાદ કોમન પ્રોપર્ટીઝ, એવા બધા ઓબ્જેક્ટ્સ નું ગ્રુપ કે જેની પ્રોપર્ટીઝ કોમન હોય. તો હવે તમે કોઈ પણ એક ટેક્સ્ટ બોક્સ C# યુઝ કરી જ ગયા હશો. ટેક્સ્ટ બોક્સ પ્રોપર્ટીમાં નેમ મળે, બરાબર, પછી વિડ્થ મળે, પછી બધા ઓપ્શન્સ જે છે તમને મળે. હવે ટેક્સ્ટ બોક્સ જ્યારે તમે પેલું ટેક્સ્ટ બોક્સ મૂકો છો, લ્યો છો, તો એમાં શું આવે? ટેક્સ્ટ બોક્સ 1 લખેલું આવે, આવે ટેક્સ્ટ બોક્સ 2. બટ તમે એની નંબર ઓફ ટેક્સ્ટ બોક્સ લ્યો છો તો એની પ્રોપર્ટીઝ વિન્ડોમાં જે બધી પ્રોપર્ટીઝ આવે એ દર વખતે સરખી આવે, ખાલી ચેન્જ ક્યાં હોય? નેમની અંદર. અને એની મેથડ પણ બધી, કર્સર એની અંદર આવ્યો તો શું ટેક્સ્ટ ચેન્જ આવે, મતલબ કે whenever you are typing, તો all these are the methods of the text box. અને ટેક્સ્ટ બોક્સ 1 હોય તો એના માટે પણ મળે, ટેક્સ્ટ બોક્સ 2 હોય તો એના માટે પણ મળે, ટેક્સ્ટ બોક્સ 3 હોય તો એના માટે પણ મળે. તો ઇન શોર્ટ આપણે જે ઓબ્જેક્ટ, બરાબર. અને સૌથી સિમ્પલ એક્ઝામ્પલ આપું તો અત્યારે તમે બધા જ જે છે એ BCA 5th તમારો શું કહેવાય? એક આખો ક્લાસ કહેવાય. યસ, યોર ઇઝ અ ક્લાસ. શું કામ એને કહેવાય? કે બધાની પ્રોપર્ટીઝ કોમન છે. શું? તો કે બધા જ BCA માં ભણો છો, બધા એક જ કોલેજમાં ભણો છો અને બધા એક જ યુનિવર્સિટીના સિલેબસને ફોલો કરો છો. હવે ક્લાસ એટલે આપણે એવું કહી શકીએ કે યુ ઓલ, જ્યારે તમે બધા ભેગા મળો ત્યારે તમે એક ક્લાસ કહેવાઓ. અને જ્યારે કોઈ પર્ટિક્યુલર સ્ટુડન્ટની આપણે વાત કરતા હોય, રાઈટ, તો દે બીકમ એન ઓબ્જેક્ટ. પણ શું કામ ગ્રુપ ઓફ ઓબ્જેક્ટ્સ ને આપણે ક્લાસ કહી શકીએ? તો કે બીકોઝ ઓલ હેવ ધ કોમન પ્રોપર્ટી. છે તો તમારા બધામાં કોમન શું છે કે તમે બધા જે છે એ એક જ કોલેજના સ્ટુડન્ટ છો, ના સ્ટુડન્ટ છો અને એક જ સેમેસ્ટરના સ્ટુડન્ટ છો. એટલે તમે બધા શું કહો? ઓબ્જેક્ટ. અને તમારું આખું જે ગ્રુપ બને એને શું કહેવાય? ક્લાસ. રાઈટ. તો આપણે એવું કહી શકીએ કે ક્લાસ ઇઝ વોટ? તો કે સિમ્પલી ધ સ્પેસિફિકેશન ઓર સ્ટેટ ઓફ એન ઓબ્જેક્ટ. હવે રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ એની અંદર વી કેન સે દેટ અહીંયા એક એક્ઝામ્પલ લીધેલું છે, દેટ ઇઝ સર્કલ. તો કે સર્કલ જે છે, તો સર્કલની પાસે સાથે આપણે 2-3 વેરિયેબલ લીધેલા છે, એક્સ અને વાય, અને એનું રેડિયસ. અને એની પાસે પર્ટિક્યુલરલી 2 મેથડ્સ છે, એરિયા અને ફિલ કલર. બરાબર. તો આપણે આ એક એક્ઝામ્પલ જોઈએ છીએ. હવે અહીંયા તમે આગળ જોઈ શકો છો કે ક્લાસ સર્કલ. તો સર્કલ ઇઝ યોર ક્લાસ નેમ. ક્લાસ જે લખેલું છે દેટ ઇઝ ધ કીવર્ડ ઓફ ધ ક્લાસ. હવે અહીંયા જે છે એ પ્રોગ્રામ થોડું ધ્યાન આપો એટલે તમારો ક્લાસ અને ઓબ્જેક્ટ જે છે એ ક્લિયર થઈ જશે. ક્લાસ સર્કલ, તો ક્લાસ ઇઝ યોર કીવર્ડ, ક્લાસ નેમ જે છે, અને અહીં આપણે જે છે 3 બધા છે. તો કે મેમ્બર વેરિયેબલ, કે ક્લાસના જ બધા જે છે એ વેરિયેબલ છે. અને 2 મેથડ લીધેલ, એરિયા અને ફિલ કલર. આ 2 નામની જે છે એ આપણે મેથડ લીધેલી છે. તો નાવ યુ કેન ગેટ ઇટ કે જ્યારે મારે સર્કલ માટે વેરિયેબલ્સ જો
હોય અને મેથડ જોતા હોય તો મેથડ ને તમારે કોલ કરવી હોય તો કમ્પલસરીલી જાવાની અંદર આપણે શું કરવું પડે તો કે ક્લાસ જે છે એનો ઓબ્જેક્ટ આપણે બનાવવો જ પડે. બરાબર છે. તો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ યોર ક્લાસ. બીજું આપણે એવું કીધું કે ક્લાસ શું છે તો કે ક્લાસ જે છે ધેટ ઇઝ ધ ટેમ્પલેટ એક બનાવવામાં. તો અહીંયા જે આગળ સર્કલનું એક્ઝામ્પલ જોયું ને 7 ટચ બતાવેલું છે તો કે ક્લાસ નેમ ઇઝ અ સર્કલ, ફિલ્ડ્સ જે છે એ રેડિયસ, મેથડ્સ ની અંદર જે કાંઈ છે. તો હવે અહીંયા સર્કલ માટેનો આપણે એક ઓબ્જેક્ટ 1 બનાવ્યો અને એમાં રેડિયસ 1 આપ્યું. સર્કલ માટેનો આપણે એક ઓબ્જેક્ટ 2 ક્રિએટ કર્યો અને એની અંદર રેડિયસ જે છે એ 25 આપ્યું. અને સર્કલ માટે એક આપણે ત્રીજો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો અને એ શું છે તો કે એના બ્લુ છે ધેટ ઇઝ 125. તો આપણી પાસે ક્લાસ નેમ, આપણી પાસે એક જ ક્લાસ છે સર્કલ નામનો અને એના જે છે એ 3 ડિફરન્ટ ઓબ્જેક્ટ જે છે એ અવેલેબલ છે. તો મેં તમને આગળ જે નોટપેડ ની અંદર પ્રોગ્રામ લખીને બતાવ્યું હતું એના જેવું જ થયું કે તમે અલગ અલગ ઓબ્જેક્ટ ક્રિએટ કરો એટલે અલગ અલગ મેમરી જે છે એને મળે અને દરેક માટે આપણે શું કર્યું તો કે રેડિયસ માટે જે છે એ અલગ અલગ વેલ્યુ આપણે લીધી. તો એક તમે એવું કહી શકો કે એક બ્લુ પ્રિન્ટ જેવું આપણે તૈયાર કરી લીધું ઓબ્જેક્ટ માટે. હવે ઓબ્જેક્ટ ક્રિએટ કરો એટલે આ બધી જ વસ્તુ જે છે એનો યુઝ થઈ શકે. રાઈટ. હવે જે છે વી આર મૂવિંગ ટુ ધ કન્સેપ્ટ ઓફ ધ ઉપ્સ. તો ઉપ્સ કન્સેપ્ટ ની અંદર સૌથી પહેલા જે છે વિલ સી દેટ ઇઝ ધ એબ્સ્ટ્રેક્શન. હવે એબ્સ્ટ્રેક્શન એટલે શું તો કે પેલા તો આપણે જોઈ લઈએ કે ઉપ્સ માટેના 4 મેઇન કન્સેપ્ટ છે: એબ્સ્ટ્રેક્શન, ઇનહેરિટન્સ, એન્કેપ્સ્યુલેશન અને પોલિમોર્ફિઝમ. આ 4 કન્સેપ્ટ છે. એની અંદર સૌથી પહેલું જે છે વિલ સી દેટ ઇઝ ધ એબ્સ્ટ્રેક્શન. એબ્સ્ટ્રેક્શન એટલે શું તો કે તમે એવું કહી શકો કે ઇટ ઇઝ ધ પર્ટિક્યુલરલી એબ્સ્ટ્રેક્ટ ઓફ યોર ડેટા. મતલબ કે હાઇડિંગ ઓફ ધ ડેટા. ડેટાને હાઇડ કરવો એટલે શું મતલબ કે જેટલું રિક્વાયરમેન્ટ છે ને એટલું જ દેખાડવાનું, બાકીનું નહીં. ઇન્ટરનલ પ્રોસેસ કોઈને જોવાની જરૂર નથી. બરાબર. તમારે કોઈને આઉટપુટ આપવું હોય, તમારે જે છે તમે જ્યારે તમારો પ્રોગ્રામ બનાવો છો તો આઉટપુટ જ તમે બધાને બતાવો ને. બરાબર. આજે તમારી એક્ઝામ હોય તો આઉટપુટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આઉટપુટ જે જોઈતું હતું એ આવી ગયું કે નહીં. બરાબર છે. તો બાકીનું શું કર્યું તો કે કોડિંગ જે છે એ આપણે કોઈને બતાવતા નથી. બરાબર. આ તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું બટ એકચ્યુઅલી વેન વી આર ડીલિંગ વિથ ધ પ્રોગ્રામ whatever the data which is not relevant to the user માટે જે વસ્તુ કામની નથી એની પ્રોસેસ, એનું લોજિક એ આપણે યુઝરને ક્યારેય બતાવતા નથી. ખાલી એ કઈ રીતે કામ કરે છે અને એનો યુઝ કરી શકે છે. દેટ ઇઝ ધ એબ્સ્ટ્રેક્શન. હવે એક એક્ઝામ્પલ લીધેલું છે, કારનું એક્ઝામ્પલ લીધેલું છે. તો કે કાર જે છે તો ડ્રાઈવર જે છે એને ડ્રાઈવ કરે છે કારણ કે એની સાથે જેટલી એની રિક્વાયરમેન્ટ છે ને એટલું જ દેખાય. અંદરનું મિકેનિઝમ કઈ રીતે કામ કરે છે એની સાથે ડ્રાઈવરને કઈ લેવા દેવા નથી. એટલે એ કોઈ પણ પ્રકારની ડિટેલ્સ જે છે એ ડ્રાઈવરને ડિસ્પ્લે થતી નથી. અને તમને ખબર જ છે કે કાર ખોલો તો અંદર કેવું બધું છે, પણ જેવું પેક કરીને રાખો તો ઇટ ઇઝ અ વેરી ગુડ. રાઈટ. આ કેના જેવું છે ખબર છે? તમે તમારા કોઈ ફ્રેન્ડને તમારે ગિફ્ટ આપવી હોય તો તમે કઈ રીતે આપો? ગિફ્ટ રેપ કરીને આપો છો. બરાબર. WRAP, રેપિંગ અપ ઓફ ડેટા. રેપિંગ અપ એટલે શું કે એક ઓલામાં ભેગા કરી અને તમે ડેટાને થોડો સંતાડી દો છો એટલે તમારા ફ્રેન્ડને ખબર પડે કે તમે ગિફ્ટ આપી. બરાબર છે. એ જયારે ખોલશે ત્યારે જોવા મળશે બટ પાર્ટીમાં બીજા બધા લોકો જે આવેલા છે, બરાબર છે, બીજા બધા જે લોકો આવેલા છે એને કઈ આઈડિયા નહીં આવે કે તમે ગિફ્ટમાં શું આપેલું છે. તો that is what? That is a one kind of abstraction. Abstraction means the hiding of a data. બરાબર. જે યુઝરને કઈ જરૂરી નથી એવું એને બતાવવાની જરૂર છે નહીં. એટલા માટે જ એક્ઝામ્પલ જે મેં અહીંયા લીધેલું છે એ
કારનું એક્ઝામ્પલ લીધેલું છે કે ડ્રાઈવરને જે વસ્તુ જરૂરી છે, સ્ટેરિંગ છે, ગેર છે, આ બધી વસ્તુ જે છે એ એને ડિસ્પ્લે થાય, બટ એન્જિનની અંદર શું છે એવું બધું એને કઈ રિક્વાયરમેન્ટ નથી, એટલે એને કઈ ડિસ્પ્લે થતું નથી. બહુ સારી રીતે સમજાય જાય એવું એક્ઝામ્પલ છે, દેટ ઇઝ એટીએમ. બરાબર, એટીએમ મશીનમાં આપણે જાય છે તો આપણને શું દેખાય? તો કે કાર્ડ ઇન્સર્ટ કરવાનું, પછી એના રિલેવન્ટ જેટલા પણ મેનુઝ જે છે એ આપણી સામે ડિસ્પ્લે થાય, અને પછી જે છે એ આપણે મની કલેક્ટ કરવાનું જે છે તો એ પૈસા આપણે જ્યાંથી કલેક્ટ કરવાનું છે, બટ એની પ્રોસેસ આપણને ક્યારેય કોઈ વસ્તુ દેખાડતું નથી, બીકોઝ યુઝર માટે એ યુઝફુલ નથી. એટીએમ માં કેવી રીતે પૈસા નખાય એ આપણને આવડતું નથી, એ બેંક વાળાને જ ખબર હોય. અને જ્યારે એ લોકો એટીએમ ની અંદર પૈસાને લોડ કરવા જાય ત્યારે શું કરી દે, એટલી વાર માટે એટીએમ બંધ રાખે છે. બરાબર, રીતે તો આપણે બધા ખોલીને લઈ લઈએ ને. તો એ શું કર્યું એને, ઇન્ટરનલ ડિટેલ્સ જેની આપણે કઈ જરૂર જ નથી, આપણે પૈસા ઉપાડવાનું કામ છે, મિની સ્ટેટમેન્ટ નું કામ છે, તો આપણે શું કરી શકીએ, ડાયરેક્ટલી કાર્ડ ઇન્સર્ટ કરી અને એને સામે આપણને મેનુ બધા આપેલા જ છે, એ મેનુઝ નો યુઝ કરી અને આપણે જે કઈ આપણું કામ કરવું છે કરી શકીએ. તો ઇન્ટરનલ ડિટેલ કેવી છે, હિડન, તો એ શું કર્યું, એપ્લિકેશન ઓફ ધ ડેટા, રાઈટ.